એક જ વાત હા બરોબર. હા પછી જે કઈ આ બધું ગોબર ગેસ આ તે બધું આપણે કરવી છે આપણે પોતાને જ કરવાનું છે. એમાં સરકારની કોઈની સહાયની જરૂર નથી. હા પોતાની મનોબળથી આ બધું પેદા થાય. હા એમ આપણે હવ વિચારધારણા એવી કરવી હા તો આપણે દેશ ઘણો આગળ વધશે. આ એક અમે તો આ એક રાષ્ટ્ર સેવા માનીને આ કામ કરવી છે. તો આ અમે જે કામ કરવી છે રાષ્ટ્ર સેવા તમને દેખાય છે કે નથી દેખાય? 100% દેખાય. 100%. હે 100%. તો આ મારા ફાર્મની વિઝિટે કોઈ પણ ખેડૂતો આવે તો એને પ્રેરણા મળે કે ન મળે? મળે. 100%. ઘણું શીખીને જાય. આ માવડી એક જ નહીં ખબર હોય હા કે ખેતી વસ્તુની અંદર આખું થાય છે. નવું જાણવા અમારે જમીન જે છે તમારી જમીન છે પ્રશ્ન એ આવીને ઉભો રહ્યો કે આ જમીન આપણી જમીનમાં જમીન આસમાનનો પણ ફરક નથી. પણ આપણે નજરે જોવો કે આ વસ્તુ કરવાથી આ ખાર બે આ વસ્તુ કરવાથી આપણી જમીન સુધરે છે. આપણે પાળે નાખવી ભર્ત કરવી એટલે જમીન બેઠી થાય છે કે નહીં થાય છે? એમને હમણાં ભાઈએ કીધું કે તમારા બધાના પડતા બધાના પાળા તૂટી ગયા, મારા પાળા તૂટી જોઈ. ઘડીક પહેલા પ્રશ્ન કર્યો હતો આપણે નજરે જ જોઈ છે. એની મોલાતે આપણે નજરે જોઈ જ છે. તો આ બુદ્ધિનો વિકાસ છે. આ બુદ્ધિનો વિકાસ. હવે સાહેબ તમને કેવું લાગ્યું અને તમારા ખેડૂતોનું શું કહેવાનું છે એ તમે બે શબ્દો ટૂંકમાં કહો. ફાર્મની અમે બંને ફાર્મની મુલાકાત લીધી છે. આ પદ્ધતિથી અહીં આપણે આમ જોઈએ એટલે ખ્યાલ આવે કે મોલા તંદુરસ્ત છે, જમીન તંદુરસ્ત છે અને કઈ રીતે કરે છે આખું ખેડૂતોને બહેનોને ભાઈઓને સમજાવ્યું. એમને નવો એક આ ખેતી વિશે એમને જાણવા મળ્યું છે. એ લોકો થોડું થોડું શરૂ કરશે તો એમની જમીન સુધરશે એવું મને લાગે. અસ્તુ જય ગૌ માતા. તમારે બોલવું છે? ગઢડા સ્વામીના આ અમારે માવડીઓ આવ્યા છે અમારે ફાર્મની મુલાકાતે બરવાળા તાલુકામાંથી. તો એ વધારે ઉંમર છે એને બધું જોયેલું છે અને એની પોતાની વાડીએ ખાતરનો એનો ઉપયોગ થાય છે અને અહીંયા નથી થતું. તો એને અહીંયા નથી થતું અને એની વાડીએ થાય છે તો એને કેમ સારું લાગ્યું કે ખરાબ લાગ્યું કે હું કે છે એ આપણે એના મુખ્યથી જ સાંભળવી. બોલો મારી. આ વગર ખાતરનું તમે જોયું તો આમાં તમને ક્યાંય એવું લાગ્યું કે આમાં ખાતર નાખવું પડશે? તો આમાં અમે ક્યાંય ખર્ચો દવાઓ આમ છાંટતા કે એવું તમને ક્યાંય લાગ્યું કે ભાઈ દવાઓ છાંટતા છે કે આ ખેતી કરવી તો આવનાર સંતાનને સારું થાય કે ખરાબ થાય? હે માડી તમને કેમ લાગ્યું? તો આ બીજા ખેડૂતોને કરાય કે ન કરાય? હે બધાને કરાય. પોતાની હોય જોઈએ વધારે આગળ આપણે જો બધું કરશું તો ભાઈ બીજા કરશે. એટલે બધા બહેનોને કહેવાનું એટલું છે કે તમારા ઘરવાળા કરતા હોય પ્રાકૃતિક ખેતી તો તમે એની અંદર સહયોગ આપજો. તમે જ કયો આવડાને કે સહયોગ આપે એમ કે હરેક સમાજના કોઈ આપણે એમ કેવી છે કે અમારા બહેનોને વાડીએ નહીં તો આપણે પોતે આપણા ઘરવાળા મહેનત કરતા હોય ને તો એને સાથ સહકાર દઈને પ્રાકૃતિક ખેતી કરાવજો એમ. તો ખેતીમાં બહેનોને જોડાવવું પડશે ને. અસ્તુ જય ગૌ માતા. હા 99 98 3073. હા યોગેશ.